પણ સાહેબ પ્રશ્ન એ થાય કે અભિયાન મેગેઝિન છે તો એ સમયમાં તો પત્રકારત્વ ક્ષેત્રમાં પાપા પગલી કરતો હોય એનું લક્ષ્ય કહેવાય કે ભાઈ અભિયાન જેવા મેગેઝિનમાં કામ કરવું, અને તમારી તો શરૂઆત જ ત્યાંથી પાછી મુંબઈ નગરી, તો એ છોડીને રાજકોટ આવવામાં કોઈ ઘટના નિમિત્ત બની કે કોઈ સંજોગો કે એવી રીતે? એમ અરે દુઃખીના દાળિયા થયા ભાઈ. એટલે મુંબઈ રહેતા હતા, મેં કીધું એમ ઝૂંપડપટ્ટીમાં, ને અમે અભિયાનમાં હોવાને કારણે નાઇટમાં નામ મોટું થોડુંક થવા માંડ્યું, 5 લોકો ઓળખવા માંડ્યા, અભિયાનમાં છે. હું છે એ કોઈ બધાને હું કહેતો હતો, જો કે તે દિવસે પણ કે ભાઈ હું તો પટ્ટાવાળો છું, શેઠ કાંતિભટ્ટ મને માન આપે જુદી વાત છે, મારી કોઈ પોસ્ટ નથી, પણ નાઇટમાં કે ભાઈ અભિયાનમાં છે. એમાં અમારી નાઇટનું એક મેગેઝિન નીકળતું હતું, મુખપત્ર, નાઇટના જ સમાચાર હોય. તો એ મુખપત્રમાં મને સહતંત્રી બનાવવામાં આવ્યો. એક મેઇન તંત્રી હતા જેષ્ટારામભાઈ પાઠક અને હું સહતંત્રી. બરાબર. એટલે એમાંય હું આર્ટિકલ પછી લખું ને બધું મઠારું ને હારા હેડિંગ બેડિંગ કરું ને, એટલે થોડુંક નાઇટમાં ઓર થોડુંક વધ્યું કે ભાઈ જગદીશભાઈ બહુ સરસ મેગેઝિન કાઢે છે. મુખપત્ર જ્ઞાતિનું જ હોય, પણ એને કારણે શું થયું, નાઇટમાં નામ મોટું થયું. કાવડિયા તો કાંઈ નંબરે 10x10ની ઓરડી, પગાર અમારો ટૂંકો, અને નાઇટમાં નામ મોટું. જગદીશભાઈ એટલે અમે બચ્ચો મને ઓળખે, ફંક્શન થાય નાઇટમાં તો હું કમસે કમ આવું તો મને મંચ ઉપર બોલાવે જગદીશભાઈ આવી ગયા એના જેવું. અને મારા ઘરે હાંજ પડે પછી અમારી નાત, અમે બધા દહીસરમાં બહુ બધા રહેતા હતા, ખોરડા બહુ હતા અમારા, હોક જેટલા ખોરડા હતા. એ બધામાંથી જેટલા અમુક લોકો હોય જેને ડાયરા જેવું ગમે એ ત્યાં બેહવા આવે અમારી રૂમમાં. બેહવા આવે એટલે કમસે કમ ચા તો પાવી ને, આપણે પાછા અહીં પાછા મુલકના માણસ એટલે ચા વગર તો હાલે નહીં. અને મુંબઈ જેવા ગામમાં તમારે ચા પાવી તો ખર્ચો કેટલો થાય. એટલે એમાં કરતાં અમે ટૂંકમાં કાવડિયામાં તો તૂટવાના હતા, એ તૂટ્યા. એમાં અમારી હગાઈ નાતરા થયા, લગ્ન વગેરે થયા ન્યા. તો પછી મેં મારા વાઈફથી માંડીને હહરાને કીધું કે આ બધું પોહાય એમ નથી, આપણે મરી જાઉં. આ એક તો નાના પગાર. મેરેજ લવ મેરેજ હતા? ના, એરેન્જ મેરેજ હતા. અમારી જ્ઞાતિના લોકોએ વડીલોએ નક્કી કરેલા હતા, અતિ વ્યવસ્થિત બધું કામકાજ હતું. પણ હવે પોહાય એમ હતું ને, એટલે મેં એ લોકોને એમ કીધું કે ભાઈ આપણે અહીં મુંબઈ જેવા ગામમાં આવ્યા, થોડુંક નામ છે એ બધું સમજ્યા, પણ પોહાય નહીં. પછી આપણે ડખે ચડીએ એના કરતાં ત્યાંથી અહીં કમાવા આવ્યા હતા, થોડું ઘણું આપણે કરી શક્યા. પણ હવે અહીંયા હું જો ચરી ખાતો, અહીંયા કમસે કમ આપણું હાલ્યું તો હું દેહમાં જાઉં. આને દેહ કહેતા, જાણે આપણે પરદેશમાં હોઈએ. મેં કીધું હું દેહમાં જાઉં ને દેહમાં જઈને તો કંઈક રળી લે. હું અહીંયા આવેલું છે દેહમાં નહીં હાલે, છાપા તો ન્યાય નીકળે છે ને, ક્યાંક ખેલ નાખશું. એ અમારા જે તે વખતના સસર પક્ષ હતા એ લોકોને માન્ય ન રહ્યું, એમાં થયો ડખો. હવે અમે દીકરીને ન મોકલીએ. અરે કીધું ભાઈ સાહેબ તમે જાળવા જાઓ, કાંઈ નથી, મરી રહે. હું કીધું હાથે અહીંયા તમે દુઃખી થાવ એનો શું મતલબ? પણ હવે એ થયું. હું એકલો ત્યાંથી દુઃખી થઈને આવ્યો ટૂંકમાં મુંબઈથી. વન મેન આર્મી ઘરના આવ્યા તેને ઓલા લોકો તેડી ગયા, અમારે નથી મોકલવી. પત્યું કમઠાણ, જે કાંઈ ડખો થયો તે થયો, એ તો થયો જ. પણ હવે મારી પાસે વિકલ્પ નહોતો કે ભાઈ મેં એમ કીધું કે ભાઈ મન વચન કર્મથી કંઈક કાળું ધોળું હોય મને કહો, પણ સંઘર્ષ માટે થઈને તમે છૂટ ના આપો તો કેમ હાલે? હવે ભગવાન તમને સુખી રાખે, બીજું હું. કારણ કે હા, મારે મેં એમ કીધું હું તમને પરણે, તમારી દીકરીને હું પરણ્યો હકીકત છે, પણ હું કોકના કુખે જન્મે લીધો છે ને, તો મારી પહેલી ફરજ એને સુખ સંપત્તિ કરવાની નહીં. એ લોકોએ મને મુંબઈ શું કામ મોકલ્યો હતો કે હું કાંઈક કામી કૂટીને એને મદદરૂપ થાઉં. હવે ન થઈ શકું તો એ અહીંયા દુઃખી, હું ત્યાં દુઃખી, એનો અર્થ હું? એના કરતાં કમસે કમ ગામડામાં રહીને, અહીંયા રાજકોટ જેવા ગામમાં કે રાજકોટની કલ્પના નથી, પણ મેં કોઈ ક્યાંક કરશું દેહમાં જઈને એમ. એમાં એ બધું પિંજણ થઈને હું આવ્યો એકલો આવ્યો, મારા ઘરે રહ્યો. મારા બાપુજી કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, પહેલાં તો 1-2 મહિના આરામ કર, બહુ દુઃખી થયા છો, જેની કોઈ સીમા નહીં મુંબઈમાં. તો હવે એ બધું ભૂલી જા કે આરામ કર, 2 મહિના ખા, અહીંયા ભગવાન દયા છે, ગામમાં મકાનમાં અમારા ખેતરવા જે છે એવડું મકાન છે, ઈશ્વરની કૃપા છે, એ મજા કર, ક્યાંક કરશું. એમાં કેશોદના દિનુભાઈ દેવાણી નામના અત્યારે પણ એજન્ટ છે, અખબારી એજન્ટ આજે છે. તે દિવસે સુખી હતા, આજે સુખી છે. અને એને સિમેન્ટની એજન્સી પણ ખરીને સાઈડમાં ફૂલછાપ, ગુજરાત સંદેશ, એ બધાની એજન્સી આખા કેશોદની. એ અમારા ગામથી નીકળ્યા ને અમારી દુકાને આવ્યા મારા બાપુજી. અને અમારા ગામમાં એવું હોય, બ્રાહ્મણનું હોય ને, અમારું ઘર એવું છે કે અમારા ગામમાં પ્રવેશ પહેલું ઘર અમારું ટોલ નાકા જેવું, પહેલું અમારું ઘર આવે, પછી ગામ શરૂ થાય. એટલે અમારે ત્યાં પાણીનું માટકું રાખવાનું જ ફરજિયાત, વટે માર્ગું માટે. એ આપણી ફરજના ભાગરૂપે. એટલે પાણીનું માટલું એટલે શું કે જે કોઈ લોકો અમારે ત્યાંથી નીકળે, અમારી ગામ પછી ગાંગેથા ને રંગપુર ને એ બધા ભુવા ટીંબી ને પેઢાવાડા, અરે પસનાવડા કે જે કંઈ ગામ હતા ત્યાં જવું હોય તો ગામ અમારું એક જ, પેલું મકાન અમારું, પછી આખું ગામ એ રસ્તો. એટલે બધા ત્યાં પાણી પીતા જાય ને એવું. એમાં દિનુભાઈ આવ્યા, દુકાને બેઠા, પાણી પીધું ને મારા બાપુજી કીધું ભાઈ પાન ફાકી કંઈ ખાતા હોય તો બનાવી દઉં ને એવું તેવું.
વાતમાંથી વાત એ શું દિનુભાઈને કે તમે કરો એ કે ભાઈ મારે છાપાની એજન્સી છે. જી. તો છાપાનું નામ આવ્યું એટલે મારા ફાધર જરાક ચમક્યા કે ભાઈ તમારે છાપાનું છે. તો મારો છોકરો મુંબઈથી આવ્યો દુઃખી થઈને અને એ કંઈક છાપામાં જ હતો એમ. તો કે બોલાવો એ કે એને કંઈક નોકરીનું કહ્યું તો કરજો ને કે બોલાવો. તો હું તો તમારે અહીંયા બદામની હેઠે ઝાડવાની હેઠે તો ઉઠાડ્યો મને. હું ગયો એને મળ્યો મને કે ભાઈ તમે શું? મેં કે ભાઈ હું અભિયાન મેગેઝિનમાં હતો તો ક્યાંક હોય તો કહેજો. તો એ કે હું તમને ચિઠ્ઠી લખી આપું, તારે તમે જાઓ રાજકોટમાં આ ચિઠ્ઠી આપજો, ક્યાંક મેળ પડી જાય. એણે ચિઠ્ઠી લખી આપી પ્રદીપભાઈ શાહ ઉપર, સાંજ સમાચારના માલિક, કે ભાઈ આવનાર ભાઈને કંઈક ગોઠવજો એમ. હું ત્યાં ગયો પ્રદીપભાઈને અને હું ઘરે મેં કીધું ગરીબી તો ચરમસીમા. મેં કીધું દુકાન એટલે 4 ડબ્બા હતા, એમાં ટોસ વેચતા હતા, બીજું કાંઈ હતું દુકાન એટલે બાપુજીને એમ કે બેહવા મળે, એમાં બીજું કાંઈ આવક બાવક લાંબી હતી નહીં. તો મારી બાએ 120 રૂપિયા રોકડા, એટલે ફાધરે ગમે આખા ગામમાંથી જ્યાંથી પણ મળે નથી લઈને 120 રૂપિયા રોકડા, 6 પૂરી અને 100-150 ગ્રામ જેટલી સૂકી ભાજી, આ વસ્તુ આપીને મામા પાસેથી બગલ થેલો લીધો. કાંઈ બેગ કંઈ હતી નહીં, એટલે મામા પાસેથી બગલ થેલો એ જમાનામાં આવતો, આમાં અહીંયા લટકે ગાંધી બાપુના ફિલ્મમાં કેમ થેલા એવો. એમાં 2 જોડી કપડાં, મોટો ટુવાલ ને મોટું નેપકિન. નેપકિન પર ટુવાલની માસીનો છોકરો કે ટુવાલ ન હોય તો હાલે, એટલું બસ. એ જે કાંઈ મરણ મૂડી કયો કે જે કણો એ ત્યાંથી લઈને હું નીકળ્યો. આટલું જ, આટલી આખી તમામ પ્રોપર્ટી એમાં આવી ગઈ, બધી વસ્તુ સંપત્તિ સાથે આવ્યો. અહીં રાજકોટમાં ઉતર્યો હું ને મારો પડછાયો. કોઈ આ ગામમાં સ્વાભાવિક છે, કોઈ ઓળખવાનો પ્રશ્ન જ નહોતો. પછી એક કોર બેઠો, સ્ટેશનરીમાંથી કાગળ લીધું અને એક એપ્લિકેશન બનાવી, એની 8-10 ઝેરોક્સ કરી અને બધા જ છાપાઓમાં ફૂલછાપ, જય હિન્દ, જનસત્તા, ગુજરાત સમાચાર વગેરે વગેરે એ બધામાં જે તે સમયે જે કોઈ એમાં કરતા ધરતા હતા એ લોકોને કીધું કે ભાઈ હું અભિયાન મેગેઝિન, મેં લખ્યું બાયોડેટામાં કે ભાઈ આવો અભિયાન મેગેઝિનમાં મારો થોડોક એક્સપિરિયન્સ છે અને કમસે કમ તમે જે છાપા કાઢો છો એમાં હું ક્યાંક ખપ લાગીશ એમ, વાંધો નહીં આવે એમ. તો મહેરબાની કરીને ક્યાંક અનુકૂળતા હોય તો કહેજો. એ બધા તો સ્વાભાવિક દુનિયા હોતી હે. કેટલાક લોકોએ ઠઠ્ઠા મસ્કરી કરી. એક વ્યક્તિ હતા વડીલ, મને કે ઓહો તમે તો મહાન હસ્તી છુઓ, કાંતિ ભટ્ટની સાથે કામ કરો, ક્યાં હતા તમે? જગત આખું તમારી રાહ જુએ છે. મેં કીધું બાપા તમે સાંભળો, એ બધું છોડો ઠઠ્ઠા મસ્કરી, ને તમને હક છે પણ હવે એ બધું છોડો યાર. તમે કામ કરવા દો તો મેળ પડશે, બાકી છોડો ને બીજી પિંજણ. હવે તમે માનો ન માનો એ તમારી વાત છે, પણ કોઈએ ટૂંકમાં ધ્યાન ન આપ્યું કે કીધું ભાઈ હા તમને કેવડાવડાવશું. તો કોણ કેવડાવડાવે? મારી પાસે કંઈ ક્યાં કેવડાવડાવે? નંબરની કંઈ તૈયાર ક્યાં મોબાઈલ હતા? હશે કીધું. થાકી હારીને કાંતા સ્ત્રી વિકાસ ગૃહની સામે એક ઉકરડો હતો, ત્યાં હું બેઠો અને બેઠો એટલે મેં અહીંના છાપા લીધા, અકીલા, સાંજ સમાચાર ત્યારે નીકળતા ને એ મેં આજે છે એમ એ મેં લીધા કે ભાઈ કેવા નીકળે છે, જેથી કરીને જો તક મળે તો હું એમાં ગોઠવાઈ શકું. એટલા બધા થેલામાં કપડાં ઓછા ને ઓલા વધારે છાપા. એટલે નૌશાદ મીર કરીને એક પત્રકાર છે, હજી કદાચ ભગવાન દયાથી હશે, ક્યારેક ક્યારેક મને મળે છે હજી. એ પાન ખાવા આવ્યા દુકાને, પાનની દુકાને. એણે જોયું કે ઉકાળો પર ભાઈ બેઠો છે ને એના થેલામાં છાપા બહુ છે. તો મને કહે જવાન અહીંયા આવ્યો કે એને બોલવાની એવી ટેવ હતી, ક્યાં છાપામાં છુઓ? મેં કહું હંધાઈમાં રહેવું પણ કાળો કાગડો રાખતો નથી. તો કાં મેં કહું હું મારી જાતને માનું છું કે અભિયાનમાં છું, કોઈ માને? અને હું જોઉં છું છાપા કેવા નીકળે, અભ્યાસ કરું. અહીં આવ્યો નોકરી કરો પછી કંઈ મેળ નથી પડ્યો, હજી તો હાયલો આવું છું બહાર ગામથી, ગામડેથી. તો મને કે એટલે ક્યાંય મેં બધે ઠેકાણે ગયો પણ બધા હવે આ જુઓ ને હાન ના થવા આવ્યું ને કોઈએ કંઈ હા નથી પાડી, બધું જોઈએ કંઈક કરશું એમ. એ કે પાન ખાવ. મેં કહ્યું ના પછી પાછું મારે તમને ખવડાવવું પડે ને કંઈક. આ મારે રમવાનું છે 120માં, એટલે તમે જાળવા જાઓ, કંઈ ખાવું પીવું છે નહીં. તો કે કામ કરો, હું તમને એક ચિઠ્ઠી લખી દઉં, નહીં ભલામણ કહું, તમે એક કામ કરો નૂતન સૌરાષ્ટ્રમાં વયા જાઓ. એ નૂતન સૌરાષ્ટ્ર હું એ ખબર નથી. મેં કીધું સરનામું આપ્યું. મને કાંઈથી રિક્ષામાં બે જાઓ, હમણાં તમે નૂતન સૌરાષ્ટ્રમાં વયા જાઓ, ત્યાં હસુમભાઈ રાવલ તંત્રી છે ને એને કહેજો નવસાદભાઈએ મોકલ્યો છે તો તમને રાખી લે છે. મેં કહું હો, હવે રિક્ષાની ક્યાં છે 120માં રિક્ષાને ક્યાં મેળ પડે? એટલે હું બુદ્ધિપૂર્વક મેં કહું હો એમ કરીને પછી હાલતો પૂછતા લંકા જવાય નૂતન સૌરાષ્ટ્ર આવ્યો, હસમુખભાઈ રાવલને મળ્યો. મેં કીધું નવસાદભાઈ મીરે મને મોકલ્યો છે, તમારે બરાબર છે. ત્યાં ભગવાન દયા હતી, યુનિવર્સિટી હતી નૂતન સૌરાષ્ટ્રમાં, હસમુખ સંઘાણી પણ ત્યાં, કૌશિક મહેતા ત્યાં, બધા ખાના એ નૂતન સૌરાષ્ટ્રમાંથી આગળ આવ્યા. શરૂઆત ત્યાંથી બધાની મોટા ભાગનાની, ભારતમાંથી પાકિસ્તાન, ભારતમાંથી બાંગ્લાદેશ, પણ મૂળ ભારત એમ નૂતન સૌરાષ્ટ્ર હતું. બરાબર. તો મને કે આવી જાવ નોકરીમાં. એ ભાઈડા માણસ હસમુભાઈ રાવલ, હસુભાઈ કે આવી જાઓ, બેસી જાઓ કે મંડો કામ કરવા.
અરે મેં કીધું કાંઈ પૂછો તો ખરા, હું કોણ, ક્યાં, હું કામ, એમનેમ. હવે એ કંઈ બધું છે કામ તો ખબર પડશે કે બેહો તો ખરા. હું બેસી ગયો, મને એમ જોડો આ કેમ આમ કીધું, કાંઈક તો માણા પૂછે ને, આ કંઈ સમજાણું નહીં. એને એવું થયું કે હાલો આ બહુ કીધું હાલની પૂછી તો લઉં એટલે ડખો મટે. એણે મને પાછો બોલા, અહીંયા ભાઈ અહીંયા ઓકે, તમારી અપેક્ષા શું છે? મેં કીધું મારી 2 અપેક્ષા છે. અપેક્ષા નંબર 1, તમારે મને પગાર ન આપવો, અને અપેક્ષા નંબર 2, તમારે મને તુકારે ન બોલાવવો. આ 2 જ અપેક્ષા, બાકી બધું તમે કહો. એ હવે 2 અજુગતું લાગ્યું કે આ પગાર ન આપો એટલે હું કે કાળું ધોળું કરવાનો છે કે શું કરશે, અને તુકારે ને બોલો તું ક્યાં કોઈ હાંડ થઈ ગયો એમ. મને કે આ 2 ડખાવાળી વાત છે હસમુખભાઈ, કે એની ભાષામાં એણે કીધું કે આ 2 અજુગતું મને કાંઈ સમજાતું નથી. મેં કે હું તમને સમજાવું. પહેલી વાત તો એ કે તમે મને પગાર જે કાંઈ તમારા મગજમાં રકમ અત્યારે રમતી હશે, કેટલી હશે, 160, 70, 200, 250, 300, 350, ઓકે. મારું કાંઈ દળદર ફીટે એમ નથી આ નથી. એટલે પગાર માંડશો એનો કોઈ મતલબ નથી. નંબર 1, તમે બેહવા દો, પછી હું મારી ઉપજણ હશે તો તમે વધારે આપશો એના જેવું. અને રહી વાત તુકારા ખુકારાની, મુંબઈમાં કોઈ કોઈને તુકારેથી બોલાવતું નથી, અજાણ્યાને કમસે કમ. આપ ઇધર આવીએ, આપ વગેરે વગેરે. તો તુકારો મને ગાળ જેવું લાગે. એટલે તમે વડીલ છો એટલે હું તો તમને સ્વાભાવિક તમે જ કહેવાનું. તમે મને બને કમસે કમ તમે કહેશો તો ગમશે એમ. નહીં તો અત્યારે અમારી સ્થિતિ એવી છે કે તમે ગાળ દો તો છૂટકા નહીં. સાંભળી તો લેવું જ પડે એમ છે. પણ આ તમને વિનંતી કરું, 2 વસ્તુ પાળો તો ભગવાન દયા. એને એમ લાગ્યું આ ડખાવાળું તો લાગે જ ક્યાંક. કાંઈ વાંધો નહીં કે મેં કીધું તમે મને કામની તક આપો, પછી મારું કામ સ્વયં બોલશે અને હું મારો દામ માગીશ. હું કહું એ પગાર, તમે કહો એ નહીં. ઓકે કે પહેલો દિવસ તો કે ખેલ નાખ્યો એણે. થોડું ઘણું લખવાનું કીધું, લખી દીધું. એને એમ થયું કે હેડિંગ કમસે કમ સારું છે, પ્રિએમ્બલ સારો છે, એટલે કે ઇન્ટ્રો સારો છે, લેખીની માંડણી સરસ છે, ટુ ધી પોઈન્ટ જાય છે, સરસ બને એવું તો છે. ઓકે કે કાલે આપણે મળીએ પાછા. ભલે. હવે હું મારી પાસે 120 રાતના નીકળ્યો, ક્યાં જવું હુવા, અહીં તો કોઈ હતું નહીં, કોઈ ઓળખાણ નહોતી, બિલકુલ ઓળખાણ નહીં સાહેબ. એટલે કોકને પૂછ્યું ભાઈ હુવું હોય તો ક્યાં હુવાનું હોય અહીંયા? કારણ કે હું મુંબઈ હતો ત્યારે મારે કોઈ લોજની હોટલમાં જવાનો પૈસા નહોતા, લોજમાં રહેવાનું હતું નહીં, ઘરની રૂમ તો હતી જ કે કમસે કમ. એટલે આ પ્રશ્ન જ નહોતો કે હુવું હોય તો શું કરાય એમ. એટલે મેં કોકને પૂછ્યું ભાઈ હુવું હોય તો શું થાય? કે આ બસ સ્ટેશનની પાછળ બધા ગેસ્ટ હાઉસ છે, ત્યાં જાઉં હુવા, ત્યાં પૈસા દઈને હુવા દે. હશે, હું ગયો ત્યાં કંઈ ગેસ્ટ હાઉસમાં, ભાઈ રાત આખી હુવાની વાત છે, હું પૈસા લ્યો? તો એ કે 75 રૂપિયા. અરે કીધું હુવાના 75? આ તો હુવરાવી દેવાનો ભાવ થયો. મારે ઉઠવું છે પાછું હો, અને જાગવાની ભાષામાં ઉઠવું છે, ઉઠીને જ જવું. એ કે ભાઈ તો રકજક કરી કે ભાઈ 50 આપો. અરે કીધું અડધી મરણ મૂડી થાય તો તમને કંઈ ખબર નથી. એટલે કહું ભાઈ મારે આ ડખો છે, હવાહોમાં રમવું છે, મહિનો કાઢવો છે, તો એ કંઈક મેળ પડે એમ છે. એટલે હાવ તમે હેઠે પાથરી દો તો અથવા તો હુવા જો પાથરવાની કાંઈ, હું હુઈ રહું, સવારે ઉઠીને વયો જઈશ આ લોબીમાં. તો હુવા જો મારે તો હવાર પાડવાથી મતલબ છે. એમાં એનો મગજ ફાટેલી કે કાંઈ કે ધર્મશાળા છે કે? તો મેં કીધું એ શું હોય ધર્મશાળા? એ કે આ રી બાજુમાં પટેલ ધર્મશાળા, ત્યાં હોવા દે. અરે ભાગશાળી મેં કહું આગળ મરી જાત કહું. એ તમે બોલ્યા એ તો ઈશ્વરે બોલાવ્યા, નહીં તો હું કમસે કમ 20-25 તો આપત જ, રાત તો કાઢવી જ હતી. બિલકુલ. તો મારા પૈસા વપરાઈ જાય ને. તમે ધર્મશાળામાં કીધું તો તમને ભગવાન સુખી રાખે કહું. હું ગયો પટેલ ધર્મશાળામાં, જૂની હજી છે એ, ત્યાં એક બાપાને. પછી ત્યાં ગયો ભાઈ મારે હોવું છે, શું ભાવ રાખ્યા? એ કે હેઠે હુવો તો 3 રૂપિયા, પલંગ માથે 5 રૂપિયા. તો કીધું હવે તો સાહેબી જ ભોગવી લઉં ને, હવે નબળું કાંઈ હોય પલંગ આવવા દો કીધું, કારણ કે બોલા આમ થાય પછી લઈ જવાના. તો કીધું 5 રૂપિયાનો પલંગ લીધો, હવે શાહી ઠાઠથી જ હોઈ જાઉં કીધું, બીજી વાત નહીં. થાક્યો તો ભયંકર, આખો દી રઝળપાટ કરી હતી આમ હાલી ચાલીને, ભયંકર થાકેલો. બાઈએ જે પૂરીને શાક આપ્યા એ ખાધા, અને પછી લુગડા જ હતા, બીજું તો કંઈ હતું નહીં. પણ બગલ થયેલો હતો તો હાથમાં આમ વીંટી ઓશિકા જેમ કરીને ત્યાં 5 રૂપિયા પલંગ ઉપર સૂઈ ગયો. મારી બાજુમાં જે સૂતો હતો એણે જોયું કે આણે હાથમાં આમ વીંટ્યો થયેલો, આમાં કંઈક નક્કી હોવું જોઈએ માલ. મને લાગ્યું ખરું કે આની કંઈક નજર કરડી છે, પણ હવે થાક્યા હતા ને ગરીબ હતા તે સૂઈ ગયો સેકન્ડમાં, સૂઈ ગયા ઘસઘસાટ. સવારે તો હું ઉઠ્યો ને થેલો ગાયબ. ઓલો ભાઈ લઈ ગયો થેલો.
અરે રે મેં આ બધું હતું સત્યાનાશ હંધુય પૂરું બોણી થઈ રાજકોટ. બોણીમાં જ સૌથી પહેલાં જ 120 રૂપિયા મારી જે ખીચાવા હતા એ રહ્યા. થેલો કપડાં બપડા બધું લઈ ગયો. મેં ઓલા ભાઈને કીધું ભાઈ મારો થેલો કોક લઈ ગયો કે ભાઈ તો અહીં તો બધા આવા ગમે એવા આવે અહીં તો લઈ જાય. તો હવે એ કે અહીં બાજુમાં પોલીસ સ્ટેશન ત્યાં ફરિયાદ કરો. અરે કીધું ભાઈ સાહેબ કોઈ अब नसीब में लिखा परदेश तो वतन को क्या याद करना जहाँ नहीं कोई अपना वहाँ फरियाद क्या करना. આવું તો કંઈ હોય હવે કોણ સાંભળે કીધું. બહુ કરી કીધું પછી એને કે શું થયું મેં કે ભાઈ મુશ્કેલીનો પાર નથી બધું આવું છે. હવે 120 રૂપિયા હતા એમાંથી તમને 5 આપ્યા ને 1 રૂપિયાની સિંગ ખાધી આટલા રૂપિયા વધ્યા છે ને મહિનો કાઢવો છે. કપડાં પહેરાય એક જ જોડી રહ્યા. એને દયા આવી એ કે હાંજો તમે અહીં પાછા હું આવો તો હું તમને લુંગી જેવું આપું એ પહેરીને સૂઈ જાઉં ને પછી પાછા સવારે આ ધોઈ નાખજો રાતે અહીંયા ધર્મશાળામાં એ હૂકવી દો. સવારે પાછા પહેરીને વયા જાવ તો તમને હું થોડાક દી મદદ કરું. આમાં ઘાયલ કી ગત ઘાયલ જાણે. મેં કંઈ વાંધો નહીં એમ કરીને મેં ડીંડક હલાવ્યું. રોજે રોજ 5-5 રૂપિયા જાય 5-5 રૂપિયા જાય ને 1 રૂપિયાની સિંગ 5 રૂપિયાના આ 1 રૂપિયાની સિંગ એમ કરતાં કરતાં પછી તળિયા ઝાટક થયું. સિંગ ખાઈને ચલાવવાનું. હા સિંગ જ ખાવાની. એનું કારણ છે કે પાણી પી શકાય. સિંગ ખાવ ને તો તમે પાણી પી શકો હારી પેટ તો કમસે કમ દિવસ નીકળી જાય. એટલે રોજ પછી એ કોટાઈ નિશ્ચિત હતો કે ભાઈ હુવામાં તો શું છે કે આહેરો નહોતો એટલે તો દેવું જ પડે ને 5 રૂપિયા તો સિંગ ન ખાઈ લઉં. પણ હવે સિંગમાં હજી હું જાણું ને સિંગ જાણું પણ ઓલું તો હાલે નહીં ને. એટલે રૂપિયાની સિંગ ખાઈને પાણી પીને હલાવતો ને બધું કરવું. એમાં કરતાં કરતાં પૈસા ખૂટી ગયા. 120 કેટલાક દી હાલે. પૈસા ખૂટી ગયા. મારી પાસે કંઈ વ્યવસ્થા નહીં. રાતે હોવું ક્યાં અને કરવું હું. પછી મારી પાસે જે તે સમયે ઘડિયાળ હતી બસ ઘરેણામાં જે ગણો એ ઘડિયાળ તો નોનસેન્સ આમ જુઓ તો 60-65 રૂપિયાની વેલ્યુવાળી ઘડિયાળ તો કેવી હોય એમ. એ ઘડિયાળની કંઈ આવે નહીં કિંમત. હા મેં કીધું કે હવે આમાં જો હજી હું ટકી જાઉં તો મેળ પડે. ટકું નહીં તો મોતના દી છે. ને ઘરેથી જ મગાવવાનો પ્રશ્ન જ નહોતો. એ બિચારે ગામમાં આખામાંથી વાળી ચોળીને ભેગા કરીને 120 આપેલા. એટલે એ ઘડિયાળનો મને વિચાર આવ્યો કે આ કોકને કહું કે ભાઈ ઘડિયાળ લેવી જ લ્યો 50-60 રૂપિયા આપો તો હું હજી ક્યાંક દિવસ કાઢ લઉં એમ. પણ મને એ ખબર કે ગમે એને કહીશ લોકો ચોર જ સમજવાના કે ક્યાંકથી બઠાવીએ છે કે આવું કે તેવું. ને અત્યારે કોઈની પિંજણમાં કોઈ પડે નહીં. મેં કીધું કોકને કહેવું ને એ આપણને પોલીસ પાસે લઈ જાય આપણે પોલીસને જ કહીએ ડખો મટે. એટલે સીધો ગયો લોધાવડ પોલીસ ચોકીમાં. ત્યાં કીધું રાતના 12 વાગ્યાની વાત કરું છું કારણ કે હુવા જવાનો પ્રશ્ન હતો જ નહીં. તો 12 વાગ્યા એટલે મેં કીધું કમિંગ સર. હવે પોલીસ ચોકીમાં કોઈ મેં કમિંગ સર એવું બોલે એ સમજે કે ક્યાંક હવે આ કાં આઈટમ આવી જુદી. એટલે એણે બધાએ 2-3 બીજા પોલીસવાળાને બોલ્યા કે આ ભાઈ કમિંગ સર કહીને આવ્યા છે કોઈક ભાઈ બોલે છે. તો એને ટાઈમ પાસ થાય ને બે વાતું. એણે તુકારે ઉકારે ગાળાગાળી વગેરેથી બધી વાતો શરૂ કરી. તો મેં એને એમ કીધું કે મિત્ર પહેલી વાત સાંભળી લો. એને કીધું મારે તો અમથોય ટાઈમ કાઢવો હતો અને વાતે હતી કરવી હતી. મેં કીધું જુઓ ભાઈ તમે પોલીસ જો હું નિબંધ નહીં વાંચું હું તમને કહું સાંભળો તમે પોલીસ છો એટલે પ્રજાના મદદ માટે છો ને તો કે હા તો આ દેશમાં ગરીબ હોવું એ કોઈ અપરાધ ખરો? એ અપરાધ હોય તો તમે મને તુકારે ઉકારે બોલાવો ગાળાગાળી કરો કે ઝાપટ મારો. હું કેવળ ગરીબ છું એમ કહું છું. મારે બીજું કાંઈ તમારી પાસે જોતુંય નથી. હું એક વિકલ્પ શોધવા આવ્યો છું. મારી પાસે આવું બધું થઈ ગયું એટલે આ ઘડિયાળ જો તમે મને રાખી 50 રૂપિયા આપો તો હું હજી 2-5-10 દિવસ ટકી જાઉં તો કંઈક ખ્યાલ પડશે. તમને નહીં માનો હું સારી જગ્યાએ નોકરી કરું છું કહું પેપરમાં. તમે નહીં માનો કહું એને કે આ એક છાપામાં નોકરી કરું અને વળી પાછો કાવડિયા નથી. આવી બધી પાછી બૌદ્ધિક સ્તરની વાતો કરે છે ને રાતનો દી છે કાં પી ગયો હોય કાં ઘરેથી કાઢી મૂક્યો હોય કાં ગાંડો હોય ને કાં આપણને ગાંડા કરવા આવ્યો હોય એ બધું એને ભેળું થયું હોય છે. એટલે એણે કીધું કે ભાઈ કામ ઓલા 2-3 પોલીસવાળા ભાઈ જવા દે ને ક્યાંક હશે ગમે એ કાંઈક લોચા લબાચા હાલો ભાઈ એ કે જવા દે કાંઈ મારે કંઈ તમને સાંભળવાનું નથી ભાઈ જવા દે ભાઈ ગેટ આઉટ એમ. અરે કીધું થયું ભાઈ પણ તમે મેં કીધું માન મર્તબાથી કહો ને ભાઈ નથી મદદ કરવી એમ. આ તુકારા ઉકારા શું થયું એને એમ આને તોડતો જો ખાવા ખીચડી નથી ને હાહાકાર. પણ મેં છોડો નીકળી ગયો. પછી બસ સ્ટેશનમાં આવીને બેઠો તો બસ સ્ટેશનમાં 12 વાગ્યા પછી સન્નાટો. ક્યાંકથી આવે બસ તો આવે ને પછી જાય. એક પછી 2-4 બસ આવી તો મારે તો ક્યાંય જવાનું હતું નહીં. બેઠો તેમાં એક પેડાવાળો વેચવાવાળો ભાઈ છે. એણે જોયું કે આ ભાઈ બેઠો ક્યારનો બાકડે ને ક્યાંય જાતો નથી આવતો નથી. એટલે ડખાવાળું જ હોય માથાકૂટવાળું. એટલે એ મારી પાસે આવીને બેઠો ભાઈ ક્યાં જવું તમારે? મેં કહ્યું જહન્નમમાં. એકેય બસ આવતી નથી. બધા બોર્ડ વાંચ્યા. કોઈક જામનગર જાય છે કોઈક જાફરાબાદ જાય છે. જહન્નમમાં કોઈ બસ નથી જતી.
હવે એને થયું મને કે કાં શું થયું ડખો મેં કહ્યું શું થાય કીધું કાંઈ છે નહીં ભાઈ હમણાં હવાર પડી જાય મેં કીધું, બેઠે બેઠે તો કે બેહવાની તો ના હોય કીધું, હુવો તો પોલીસવાળા તમને મારે, બેહવાની ના છે, બેઠે બેઠે કાઢ નાખી હવાર પડે તો વળી કે કરશું. એ કે એવું હું એટલે મેં વળી આ કથા કરી. એને પછી બહુ થયું એટલે એણે કીધું કે કામ કરો હવે શું કરવાનું છે. મેં કીધું આ ઘડિયાળ છે ને એની ઉપર જો કોઈ 50 રૂપિયા આપે ને તો હજી મારા દિવસો નીકળી જાય, પણ હવે આ મેં પોલીસને કીધું તો એણે ચોર સમજો ને બીજાને કોઈને કહીએ કાંઈ હતું નહીં. તો કે કેટલા રૂપિયા? મેં કહું 100 આપે ને 100 તો એ ભગવાન જેવો ગણાય, નહીં તો એની વેલ્યુ કાંઈ નથી, 50 રૂપિયા જેવી છે આમ ગણો તો. પણ 100 આપે તો જેમ અત્યાર સુધીમાં 100 હતા ને મારે અત્યારે 20 દી નીકળી ગયા તો હજી 100 આપે તો ખેલ પાડી જ દઉં ગેરંટી. એ કે આ લે આ 100 રૂપિયા, એ પેડાવાળો ભાઈ કે આ લ્યો આ 100 રૂપિયા. તો મેં કહું આ લ્યો ઘડિયાળ ભગવાન જેવો તમારે. મને કે મારે કાંઈ ઘડિયાળ બેડા જો આમથી આ ઘડિયાળનું શું આવે? મેં કીધું એ હવે તમને માંડીને વાત કરું કે જવા દો, તમે આ ઘડિયાળ રાખો, આ ઘડિયાળ હું છોડાવી જઈશ, શરત એક તમે વેચતા નહીં પ્લીઝ, હું છોડાવી જઈશ. આની કોઈ વેલ્યુ નથી, આમ કંઈ ઘરેણું નથી કહું, પણ છોડાવી જુદી સેન્સમાં કહું છું. તમે ખાલી તમે 100 રૂપિયા અજાણ્યા તરીકે, હવે હું દારૂ નહીં પી જાવ એની તમને ખાતરી તો છે નહીં, તોય તમે માનવતાની રૂપે મદદ કરી છે તો કીધું તમે તાર રાખી મૂકો, હું છોડાવી જઈશ. અરે મને કહે સાહેબ એ બધું ફિલ્મમાં મને જવા દો ને ભાઈ, તમે અહીંથી નીકળો ને ભાઈ. એ બિચારો મને કહે ભાઈ તમે જે કરો એ તમે દારૂ પી જાઓ કે મેં તો દઈ દીધા હો વાત. અરે મેં કહ્યું ધન્યવાદ તમને, પણ રાખો મારા હમ છે કીધું, તમે રાખો તો ખરી. તમે તો અહીં ધંધો કરો છો, મારે તમને ગોતવા હેલા છે, તમે મને નહીં ગોતી શકો કારણ કે મારું કાંઈ નક્કી નથી ક્યાં હું કરું એ, હું ગોતી લઈશ પણ તમારે ત્યાં છોડાવી જઈશ. હવે નૂતન સૌરાષ્ટ્રમાં નોકરી પાછી ચાલુ થઈ ગઈ, ભગવાન દયા, પૈસા 100 રૂપિયા આવી ગયા એટલે હું તો બાદશાહ. હવે મહિના દીધી કોઈની તાકાત નથી મને હચમચાવી શકે, એટલે હું તો પાવરફુલ થઈને આવ્યો. એમાં GR અલોરિયા એ અહીંયા કમિશનર હતા રાજકોટના, એ પછી ST નિગમના વડા બન્યા બોર્ડના. એની પ્રેસ કોન્ફરન્સ હતી, એટલે પત્રકાર પરિષદનું નોતરું બધાને મળે ને એમાં નૂતન સૌરાષ્ટ્રમાં એવું હોય એટલે અમારા હસમુભાઈ રાવલે કીધું કે ભાઈ જગદીશ આ પ્રેસ કોન્ફરન્સ કવર કરતો આવજે બસ સ્ટેશનમાં. કાંઈ વાંધો નહીં. હવે તો હું પત્રકાર થઈ ગયો ટૂંકમાં, તો હું તો પ્રેસ કોન્ફરન્સ કવરેજ કરવા ગયો. બીજા બધા પત્રકારો મોટા મોટા કૌશિકભાઈ મહેતા, દીપકભાઈ ભટ્ટથી માંડીને નૈષદ કારિયા, આ બધા માંધાતાઓ જે તે સમયના, એ આજે છે આ તો બધાને હજી માંધાતા જ છે, પણ એ સમયમાં તો એ શિરમોર તો એ બધાની હારે બેહવા મળ્યું આમ જુઓ તો પત્રકાર તરીકે. અને અલોરિયા સાહેબ આવે એ પહેલાં બસ સ્ટેશનવાળાએ શું નક્કી કર્યું કે પ્રેસ કોન્ફરન્સ જ્યાં આયોજિત કરવામાં આવી ત્યાં પત્રકારોને પેડા, વેફર, પાણી ઇત્યાદિ આપવા માટે માણસો રાખવાના હોય ને પટાવાળાને જે મદદ કરવાવાળા, એ કોને રાખ્યા? જે બસ સ્ટેશનમાં સિંગ વેચે, પેડા વેચે, દૂધ વેચે, ફલાણું જે કાંઈ બેતરા ફેરિયા ટૂંકમાં હોય ને એને કીધું કે આજનો દિવસ ધંધો બંધ, પત્રકારોને પહેલાં હાચવવાના છે. અને અલોરિયા સાહેબ આવે છે એટલે ઓલાને રોજ ધંધો કરો એટલે એણે હા પાડી હોય. એ કે કાંઈ વાંધો નહીં, થોડી વાર થઈ તો પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ એટલે ભાઈ નાસ્તો આપવા દો. એટલે ઓલે ડીશ લઈ કાગળની ડીશમાં પેડા, વેફર ને બધું મૂકવા એક પછી એક પત્રકારને મૂકવા આવ્યા. પછી ચા કે કોફી એ પૂછવાનું એમ કે શું પીવું, એટલે ઓલો બધા પૂછતા મારી પાસે આવ્યા. મને એટલે ભાઈએ કીધું કે શું ચા કે કોફી? એટલે મેં કીધું કે ઘડિયાળ. એટલે અરે કે ભાઈ ચા કે કોફી સાહેબ એમ કહું છું. મેં કીધું હું સમજીને મેં સાંભળ્યું પણ ચા નથી પીવી, કોફી નથી જોતી, ઘડિયાળ છે કે નાખી દીધી, ઘડિયાળ જોઈએ છે. એને સ્ટ્રાઇક થઈ. ઓહો મને કે એટલે ઓલા ભાઈ મેં તમને કીધું હતું ને વેચતાની આ ઘડિયાળ હું છોડાવી જઈશ. તે દી આ બાકડે મને કોઈ બેહવા દે એમ નહોતું, તમે મને 100 રૂપિયા આપે એટલે હું ટકી ગયો, અહીંયા ખુરશી સુધી પહોંચ્યો છું. અને કેટલા રૂપિયા તેથી તમે મને આપ્યા હતા? 100. આ લ્યો આ 200 રૂપિયા, મારો પગારે નક્કી થઈ ગયો તો 300 350, આ 200 રૂપિયા રાખો. મને કે ઘડિયાળ મારે તો આમ, અરે ઘડિયાળનું કાંઈ આવે નહીં, એ કાંઈ જોતું નથી. એ સમય નહોતો બતાવતો, તેથી મારો સમય હું હતો ને એ તમે પારખી ગયા, ઘડિયાળ નહીં. એટલે તમે એક કામ કરો, એ ઘડિયાળ તો સમજ્યા, તમારી મહેરબાની તમે મને આપ્યા. મને કે સાહેબ આ તો ગજબ. તે દિવસે આપણે વાત તો થઈ હતી કે ફિલ્મમાં હું બને, મેં કીધું તને મેં શું કીધું છોડાવી જશે, છોડો બધું હાલ્યા કરશે, કીધું આ 200 રૂપિયા રાખો. એ જગ્યાએ મુલાકાત થઈ, ત્યાં જ
એમ કરતાં કરતાં અમારી જર્ની ચાલુ થઈ. નૂતન સૌરાષ્ટ્રમાં અનેક આર્ટિકલ લખવાની શરૂઆત કરી, ફિલ્ડ રિપોર્ટિંગ કર્યું. એમાં ગુજરાત સમાચારના તંત્રી ભાઈ ગૌસ્વામી સાહેબ હતા, એ તરા પ્રભાવિત થયા. એણે કીધું કે આ કોણ નૂતન સૌરાષ્ટ્રમાં આવું લખે, ભાષાની સામૃદ્ધિ પ્રમાણમાં દેખાય છે, લઢણ છે સારી, માંડણી સારી વગેરે. નરેશ શાહને લઈને એ લોકો મારે ત્યાં આવ્યા અને નરેશ સાહેબ ત્રિકોણબાગમાં મારી મિટિંગ કરાવી તંત્રી હારે કે ભાઈ શું ભાવ રાખો તમારે, અમારામાં લખો. મેં કીધું એક શરતે લખું કે બેયમાં એક હરખું છપાય. નૂતન હું મૂકીશ નહીં હમણાં, એણે મને અહીંયા ડાળ આપી બેહવાની, અને તમે હવે મારી પાસેથી ફળ વીણો છો, તો એ ફળ તમને અધિકાર છે, મારે તો જરૂરત છે ભયંકર, હું ડબલ મહેનત કરીશ. પણ જે આર્ટિકલ લઈ આવીશ નૂતનમાંય છપાશે, તમને ઝેરોક્સ કોપી આપું, તમારા અક્ષરશઃ છપાશે બેયમાં, વાંધો ન હોય તો. અને બીજું સાહેબ, નૂતન કરતાં તમારું છાપું મોટું છે, તમારા છાપામાં ગોકીરો થાય, આમાં કોણ વાંચે, એટલે તમે તારે મોજ કરો, પણ એ રીતે કરો. તો એ કે એક સ્ટોરીના 100 રૂપિયા આપું. મેં કહું સ્ટોરી કે એવી, મેં એવી જ આપું, એમાં ના નહીં. અને ગાંડા માણસ હતા આપણે સાહેબ, એટલે બધા ખંખોળવાની ટેવ. એટલે પહેલી સ્ટોરી ગુજરાત સમાચારમાં મારી છપાણી સ્ટોરી શું હતી ખબર છે? મહાત્મા ગાંધીનો જન્મ પોરબંદરમાં નથી થયો, રાજકોટમાં થયો છે. અચ્છા. અને વિથ ડોક્યુમેન્ટરી પ્રૂફ, દસ્તાવેજી સાથે. ઓકે. કારણ કે કબા ગાંધીના ડેલામાં મહાત્મા ગાંધી આવ્યા હતા, અને એને અહીંયા કોઠેરા નાકામાં નિશાળ છે, ત્યાં ભણવા મૂક્યા હતા કબા ગાંધીએ. અને એમાં લખ્યું, નામ લખાવો છોકરાનું, મોહનલાલ કરમચંદ ગાંધી, ઉંમર વર્ષ 6 કે 7 જે હોય તે, જન્મસ્થળ લખ્યું રાજકોટ. શું કામ કર્યું હોય જે તે સમયે? ભાઈ રાજકોટ લખી નાખો ને, તે ક્યાં આવું કાંઈ હતું? હવે પોરબંદર લખે ને વળી પાછું કંઈ દાખલા દખલીને કંઈ ડખો થાય તો એ ધક્કા કોણ ખાય? એટલે એટલા માટે એણે લખાવ્યું હશે કે ભાઈ રાજકોટ લખો ને, કારણ કે હવે અહીંયા જ રહીને ભણવાનો છે તો કાંઈ ઉપાધિ નહીં. એટલે એણે એ રીતે લખાવ્યું હશે. પણ ડોક્યુમેન્ટરીમાં તમે આજની તારીખે ઇતિહાસ પલટે એવી વાત છે આખી. આખા દેશનો તમામ ઇતિહાસ, આપણા દેશમાં મહાત્મા ગાંધીને લગતું જેટલું સાહિત્ય છે, તમે આજની તારીખે કોઠારિયા નામનું સ્કૂલ જે છે, આજે છે એ સ્કૂલ, આજે એ સલટી મોજૂદ છે. એમાં એનો જન્મસ્થળ રાજકોટ લખ્યું છે. જો એને પ્રમાણિત માનવામાં આવે, જેમ કે આધાર કાર્ડમાં અત્યારે શું માનવામાં આવે, તમારું લિવિંગ સર્ટી, એને આધારભૂત માનવામાં આવે, એના આધારે પાસપોર્ટ સહિતની બધા ડોક્યુમેન્ટ્સ બને છે. જો મહાત્મા ગાંધીનું એ તમે એકેડેમિકલી ડોક્યુમેન્ટેશન કરવા જાઓ તો સુધારવું પડે. પોરબંદરની રાજકોટમાં જઈને છે. આવી સ્ટોરીઓ આપીને ધીરે ધીરે બધું આગળ વધ્યું. સંદેશ દૈનિકમાં નોકરી કરવા પછી ત્યાંથી મુકેશભાઈ વ્યાસ અમારા પિતા તુલ્ય ગણાય, એ પ્રભાવિત થયા. એણે મને સંદેશમાં નોકરી અપાવડાવી. સંદેશે અમને બહુ સારું સ્ટેજ, માન, એ બધું આપ્યું, અનુભવ, એક્સપિરિયન્સ અને તકે બહુ આપી. પછીથી તો અલગ અલગ હું ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટ, એ બધામાં અમદાવાદમાં ફ્રન્ટ પેજનો ઇન્ચાર્જ, ગાંધીનગરમાં બ્યુરો ચીફ, ભાવનગરમાં નિવાસી તંત્રી, અહીંયા રાજકોટમાં નિવાસી તંત્રી, આવી રીતે થયું. અને અમારે હું જેથી નિવાસી તંત્ર તરીકે અહીંયા રાજકોટમાં આવ્યો ત્યારે તો મારું સ્વાગત એવું લગભગ હજી સુધી તો કોઈનું કદાચ નહીં થયું હોય.